हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। विद्यार्थी मित्रों, स्टेटिक जीके ની અંદર આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે વિવિધ દેશની રાજધાની અને ચલણ। આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાંથી અવારનવાર ક્વેશ્ચન પૂછાયેલા છે। એક્ઝામ્પલ આપીને સમજાવું। કેનેડા દેશનું ચલણનું નામ ડોલર છે, ઝામ્બિયા દેશનું ચલણનું નામ ક્વાચા છે, ઓમાન દેશનું ચલણનું નામ રિયાલ છે, કેનેડા દેશની રાજધાનીનું નામ ઓટાવા છે, ઓસ્ટ્રેલિયા દેશની રાજધાનીનું નામ કેનબરા છે, સાઉદી અરેબિયા દેશની રાજધાનીનું નામ રિયાદ છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર પૂછાયેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, એ જ ટોપિકની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર તમારે યાદ રાખવાનું વધારે આવશે, પણ હા, શક્ય એટલું વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને ઇઝી કરવાનો પ્રયત્ન મારા તરફથી કરેલ છે। તો આવો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ વિવિધ દેશની રાજધાની અને ચલણ। સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ રૂપિયો હોય, રૂપિયા હોય કે પછી રૂપિયા હોય। તો સૌથી પહેલા આપણે એવા દેશની ચર્ચા કરીશું। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણા ભારત દેશથી। આપણા ભારત દેશ કે જેની રાજધાની જે છે એ છે નવી દિલ્હી, અને આપણા ભારત દેશનું ચલણ શું છે? તો આપણા ભારત દેશનું ચલણ છે રૂપિયો છે। શું છે? રૂપિયો છે। વિદ્યાર્થી મિત્રો, જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખજો કે આજે રૂપિયો ચલણ લાવનાર કોણ હતું, કયા શાસકે રૂપિયો ચલણ લાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, એ રાજાનું નામ તમારે યાદ રાખવાનું છે અને એ રાજા હતા શેરશાહ સૂરી। અને બીજું જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 રૂપિયાની બેંક નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફાઇનાન્સ સેક્રેટરીના હોય છે, એટલે કે નાણાં સચિવના હોય છે। બાકી અન્ય નોટ પર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોય છે। ત્યારબાદ નેપાળ દેશ। નેપાળ દેશની રાજધાનીનું નામ છે કાઠમાંડુ, અને નેપાળ દેશનું જે ચલણ જે છે એ છે રૂપિયો। ત્યારબાદ આગળ વધીએ પાકિસ્તાન દેશ। પાકિસ્તાન દેશની રાજધાની છે ઇસ્લામાબાદ, અને પાકિસ્તાન દેશનું જે ચલણનું નામ શું છે? તો ચલણનું નામ છે રૂપિયો। અને બીજું વિદ્યાર્થી મિત્રો, જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ફોર્મેશન યાદ રાખજો કે સ્ક્રીન ઉપર જે બેંકનોટ ઇમેજ જોઈ રહ્યા છો પાકિસ્તાનની, એમાં આ જે ઇમેજ છે એ મોહમ્મદ અલી ઝીણાની છે। ત્યારબાદ શ્રીલંકા દેશ। શ્રીલંકા દેશની રાજધાની તમને મને બધાને ખબર છે કોલંબો, પણ વિદ્યાર્થી મિત્રો બીજી રાજધાનીનું નામ પણ તમારે યાદ રાખવાનું છે, અને એ છે જયવર્ધનપુરા કોટે। અને શ્રીલંકા દેશનું ચલણનું નામ શું છે? તો તમારે યાદ રાખવાનું છે રૂપિયો છે। શું છે? રૂપિયો છે। ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં ટફ ક્વેશ્ચન બનાવવાનો હોય ને તો અહીંયાથી બની શકે। મોરિશિયસ દેશ કે જેનું રાજધાનીનું નામ શું છે? તો રાજધાનીનું નામ છે પોર્ટ લુઇસ, અને મોરિશિયસ દેશનું ચલણ શું છે? તો મોરિશિયસ દેશનું ચલણ છે રૂપિયો છે। શું છે? રૂપિયો છે। તો આ ખાસ ધ્યાન રાખજો, મોરિશિયસ દેશની રાજધાનીનું નામ પોર્ટ લુઇસ, અને મોરિશિયસ દેશનું જે ચલણ છે એ ચલણ શું છે? રૂપિયો છે। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, નવી ઇન્ફોર્મેશન ખાસ યાદ રાખજો, સેશેલ્સ દેશ। સેશેલ્સ દેશની રાજધાની છે વિક્ટોરિયા, અને સેશેલ્સ દેશનું ચલણનું નામ શું છે? તો સેશેલ દેશનું ચલણનું નામ શું છે? રૂપિયો છે। ત્યારબાદ ઇન્ડોનેશિયા દેશ। ઇન્ડોનેશિયા દેશની રાજધાની છે જકાર્તા, અને ઇન્ડોનેશિયા દેશનું ચલણ છે રૂપિયા। શું છે? રૂપિયા છે। ઇન્ડોનેશિયા દેશનું ચલણનું નામ શું છે? તો યાદ રાખીશું રૂપિયા।
ત્યારબાદ આગળ વધીએ. માલદીવ દેશ. માલદીવ દેશની રાજધાની છે માલે છે અને માલદીવ દેશનું ચલણનું નામ શું છે? તો માલદીવ દેશનું ચલણનું નામ છે રૂપિયા. શું છે? રૂપિયા છે. તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની કે જે દેશનું ચલણ રૂપિયો હોય, રૂપિયા હોય કે પછી રૂપિયા હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ શું છે? ડોલર છે. અને વિદ્યાર્થી મિત્રો ડોલર ચલણ જ્યારે આવે એટલે સૌથી પહેલા દેશ યાદ આવે અને એ દેશ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકા દેશની રાજધાનીનું નામ પૂછે તો તમારે યાદ રાખવાનું છે વોશિંગ્ટન ડીસી. અને અમેરિકા દેશનું ચલણનું નામ પૂછે તો ચલણનું નામ તમારે યાદ રાખવાનું છે ડોલર. અને જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ફોર્મેશન યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો જે આ બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો ને, આ ઇમેજ વોશિંગ્ટનની છે. કોની છે? વોશિંગ્ટનની છે. ત્યારબાદ આગળ વધીએ. ઓસ્ટ્રેલિયા દેશ. ઓસ્ટ્રેલિયા દેશની રાજધાની કેનબરા છે અને ઓસ્ટ્રેલિયા દેશનું ચલણનું નામ પૂછે તો તમારે યાદ રાખવાનું છે ઓસ્ટ્રેલિયા દેશનું ચલણ શું છે? ડોલર છે. શું છે? ડોલર છે. અને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો એમાં આ ઇમેજ એ ક્વીન એલિઝાબેથ ટુની છે. વિદ્યાર્થી મિત્રો આ ક્વીન એલિઝાબેથ ટુ છે એના ઘણી અલગ અલગ દેશમાં બેંકનોટ પર તમે ઇમેજ જોશો. ત્યારબાદ આગળ વધીએ. કેનેડા દેશ. કેનેડા દેશની રાજધાનીનું નામ ઓટાવા છે. કેનેડા દેશનું ચલણનું નામ શું છે? તો ચલણનું નામ યાદ રાખજો ડોલર. અને જે તમે સ્ક્રીન ઉપર બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો આ ઇમેજ ક્વીન એલિઝાબેથ ટુની છે. ત્યારબાદ આગળ વધીએ. ન્યૂઝીલેન્ડ દેશ કે જેની રાજધાનીનું નામ વેલિંગ્ટન છે અને ન્યૂઝીલેન્ડ દેશનું ચલણનું નામ શું છે? તો યાદ રાખવાનું છે ન્યૂઝીલેન્ડ દેશનું ચલણનું નામ ડોલર. અને સ્ક્રીન ઉપર તમે બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો આ ઇમેજ ક્વીન એલિઝાબેથ ટુની છે. ત્યારબાદ આગળ વધીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાશે કે ફિજી દેશ એની રાજધાનીનું નામ શું છે? તો કે સુવા છે. અને ફિજી દેશ કે એનું ચલણનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો ફિજી દેશનું ચલણનું નામ છે ડોલર. અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો એમાં આ ઇમેજ જે છે એ ક્વીન એલિઝાબેથ ટુની છે. ત્યારબાદ બહમાસ કન્ટ્રી. તો બહમાસ દેશ કે એની રાજધાનીનું નામ છે નસાઉ અને આ બહમાસ દેશ છે એના ચલણનું નામ ડોલર છે. શું છે? ડોલર. અને સ્ક્રીન ઉપર જે બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો એમાં આ ઇમેજ પણ ક્વીન એલિઝાબેથ ટુની છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો આવા ટફ ક્વેશ્ચન ક્યારેક પૂછાશે આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે બેલીઝ દેશ એની રાજધાનીનું નામ શું છે? તો કે બેલમોપાન છે. અને બેલીઝ દેશનું ચલણનું નામ શું છે? તો ચલણનું નામ છે ડોલર. અને સેમ વિદ્યાર્થી મિત્રો બેંકનોટની અંદર જે ઇમેજ જોઈ રહ્યા છો આ ઇમેજ ક્વીન એલિઝાબેથ ટુની છે. ત્યારબાદ આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પૂછાશે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. ખાસ ધ્યાન રાખજો. બર્મુડા દેશ. બર્મુડા દેશની રાજધાની છે હેમિલ્ટન અને બર્મુડા દેશનું ચલણનું નામ શું છે? તો ચલણનું નામ તમારે યાદ રાખવાનું છે ડોલર. અહીંયા પણ તમે ઇમેજ જોઈ શકો છો ક્વીન એલિઝાબેથ ટુની. ત્યારબાદ અવારનવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાયેલું કે ઝિમ્બાબ્વે દેશ એની રાજધાનીનું નામ શું છે? તો ઝિમ્બાબ્વે દેશની રાજધાનીનું નામ છે હરારે. અને ઝિમ્બાબ્વે દેશના ચલણ પૂછે
તો તમારે ચલણ યાદ રાખવાનું છે ડોલર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફુગાવાનો દર ખૂબ જ વધારે છે અને સ્ક્રીન ઉપર તમે ઇમેજ પણ જોઈ શકો છો કે 100 ટ્રિલિયન ડોલરની બેંક નોટ, જે સૌથી વધારે ડિનોમિનેશન વાળી બેંક નોટ જે કન્ટ્રીએ બહાર પાડી હોય ને, આ ઈ દેશ છે. કયો દેશ? ઝિમ્બાબ્વે. તો ફરી રિપીટ કરું, ઝિમ્બાબ્વેનું ખાસ ધ્યાન રાખજો. ઝિમ્બાબ્વે દેશની રાજધાની હરારે અને ઝિમ્બાબ્વે દેશનું ચલણ પૂછે તો યાદ રાખવાનું છે ડોલર. ત્યારબાદ અઘરું પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. નામિબિયા દેશ કે જેની રાજધાનીનું નામ છે વિન્ડહોક અને નામિબિયા દેશનું ચલણ પૂછે તો યાદ રાખવાનું છે ડોલર. શું છે? ડોલર. આ ખાસ ધ્યાન રાખજો. નામિબિયા દેશનું ચલણનું નામ શું છે તો યાદ રાખીશું ડોલર. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રુનેઈ દેશ. બ્રુનેઈ દેશની રાજધાનીનું નામ છે બંદર શેરી બગાવાન અને બ્રુનેઈ દેશનું ચલણ છે ડોલર. શું છે? બ્રુનેઈ દેશનું જે ચલણ જે છે એ ચલણનું નામ શું છે તો યાદ રાખીશું ડોલર. આગળ વધીએ. ત્યારબાદ વાત કરીએ સિંગાપુર. સિંગાપુર દેશની રાજધાનીનું નામ છે સિંગાપુર સિટી અને સિંગાપુર દેશનું ચલણ શું છે તો યાદ રાખીશું ડોલર. ત્યારબાદ આગળ વધીએ હોંગકોંગ. હોંગકોંગ દેશની રાજધાનીનું નામ છે વિક્ટોરિયા અને હોંગકોંગ દેશનું ચલણ પૂછે તો યાદ રાખવાનું છે ડોલર. ત્યારબાદ આગળ વધીએ તાઇવાન દેશ. તાઇવાન દેશની રાજધાનીનું નામ છે તાઇપેઈ અને તાઇવાન દેશનું ચલણ પૂછે તો યાદ રાખીશું ડોલર. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટફ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ હોય ને ત્યારે આવા જ ક્વેશ્ચન આપણી એક્ઝામની અંદર પૂછાશે. કેરેબિયન દેશ જમૈકા. જમૈકા દેશની રાજધાનીનું નામ છે કિંગસ્ટન અને જમૈકા દેશનું ચલણ છે ડોલર. ત્યારબાદ આગળ વધીએ ટીટી ત્રિનિદાદ એન્ડ ટોબેગો. ત્રિનિદાદ એન્ડ ટોબેગો આ દેશની રાજધાનીનું નામ છે પોર્ટ ઓફ સ્પેન અને ત્રિનિદાદ એન્ડ ટોબેગો દેશનું ચલણ તો યાદ રાખીશું ડોલર. ત્યારબાદ બાર્બાડોસ. ફરી કેરેબિયન કન્ટ્રીના જ બધા છે દેશો. બાર્બાડોસ દેશની રાજધાનીનું નામ યાદ રાખીશું બ્રિજમોપાન અને બાર્બાડોસ દેશનું ચલણ યાદ રાખીશું ડોલર. ત્યારબાદ આગળ વધીએ ગુયાના. ગુયાના દેશની રાજધાની છે અગાના અને ગુયાના દેશનું ચલણ યાદ રાખીશું ડોલર. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા દેશની માહિતી હતી કે જે દેશનું ચલણ શું હતું? ડોલર હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા દેશની માહિતી મેળવીશું કે જે દેશનું ચલણ શું હોય? પાઉન્ડ હોય. અને વિદ્યાર્થી મિત્રો, તરત જ યાદ આવે એ દેશ, અને એ દેશ એટલે કે ધ ગ્રેટ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ. તો ગ્રેટ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ દેશ, એની રાજધાનીનું નામ પૂછે તો યાદ રાખીશું લંડન અને ગ્રેટ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ દેશનું ચલણ શું છે તો વિદ્યાર્થી મિત્રો ચલણ યાદ રાખીશું પાઉન્ડ. અને વિદ્યાર્થી મિત્રો, જે તમે બેંકનોટની ઇમેજ જોઈ રહ્યા છો એમાં આ ઇમેજ પણ કોની છે? ક્વીન એલિઝાબેથ II. ત્યારબાદ વારંવાર વિદ્યાર્થી મિત્રો આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો ઇજિપ્ત દેશનું, કે ઇજિપ્ત દેશની રાજધાની પણ પૂછાયેલી છે અને ઇજિપ્ત દેશનું ચલણ પણ પૂછાયેલ છે. ઇજિપ્ત દેશ કે જેની રાજધાની છે કેરો અને ઇજિપ્ત દેશનું ચલણ શું છે તો ખાસ ધ્યાન રાખીશું ઇજિપ્ત દેશનું ચલણ છે પાઉન્ડ.
ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરિયા દેશની રાજધાની દમાસ્કસ છે. શું છે? દમાસ્કસ છે. અને સિરિયા દેશનું ચલણનું નામ પૂછે તો યાદ રાખવાનું છે તમારે પાઉન્ડ. ત્યારબાદ બે ઇમ્પોર્ટન્ટ ખાસ ધ્યાન રાખજો, નવી બુકોમાં હજી ક્યાંય અપડેટ નથી આ પ્રાઇવેટ પબ્લિકેશનમાં એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. સુદાન દેશનું ચલણ પૂછે તો તમારે યાદ રાખવાનું છે પાઉન્ડ જ. સુદાન દેશની રાજધાની જે છે એ છે ખાર્તુમ. અને સુદાન દેશનું ચલણનું નામ પૂછે તો યાદ રાખવાનું છે તમારે પાઉન્ડ. અને જે મેં હમણાં જ કીધું ને નવી માહિતી, સુદાનમાંથી જ છૂટું પડ્યું હમણાં, અને એ છે સાઉથ સુદાન એટલે કે દક્ષિણ સુદાન. દક્ષિણ સુદાનની રાજધાની છે જુબા. અને દક્ષિણ સુદાન એટલે કે સાઉથ સુદાન, એનું ચલણનું નામ, તો એનું ચલણનું નામ પણ શું છે? તો એ ચલણનું નામ પણ શું છે? પાઉન્ડ છે. તો તમારે ખાલી યાદ રાખવાના આવશે એના કેપિટલ. ત્યારબાદ લેબેનોન દેશની રાજધાનીનું નામ છે બેયરૂત. અને લેબેનોન દેશ જે છે એનું ચલણનું નામ શું છે? તો ચલણનું નામ તમારે યાદ રાખવાનું છે પાઉન્ડ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો માહિતી એવા દેશની કે જે દેશનું ચલણ શું હતું? પાઉન્ડ હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી એવા દેશની લઈશું કે જે દેશનું ચલણનું નામ શું હોય? દિનાર. આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે કે જે દેશની રાજધાની જે દેશનું ચલણ શું હોય? દિનાર હોય. તો એની માહિતી લઈએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલું જ ઈરાક દેશની રાજધાની છે બગદાદ. અને ઈરાક દેશનું જે ચલણ છે એ ઈરાક દેશનું જે ચલણ છે ને એ ચલણ શું છે? દિનાર છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કુવેત. સૌથી મોંઘી એક્સપેન્સિવ બેંકનોટ હોય ને તો એ કુવેતની. કુવેત દેશની રાજધાની છે કુવેત સિટી. અને કુવેત દેશનું ચલણ પૂછે તો તમારે યાદ રાખવાનું છે કુવેત દેશનું ચલણ શું છે? દિનાર છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહરીન દેશ છે એની રાજધાની છે મનામા. અને બહરીન દેશનું ચલણ છે દિનાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ટફ ક્વેશ્ચન જ્યારે પૂછાશે ને ત્યારે આવી કન્ટ્રીના કરન્સીઓ પૂછાશે. ખાસ ધ્યાન રાખજો. જોર્ડન દેશની રાજધાનીનું નામ છે અમ્માન. અને જોર્ડન દેશનું ચલણ પૂછે તો યાદ રાખીશું જોર્ડન દેશનું ચલણ છે દિનાર. ત્યારબાદ આગળ વધીએ. લિબિયા દેશની રાજધાની છે ત્રિપોલી. અને લિબિયા દેશનું ચલણ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો દિનાર. લિબિયા દેશનું ચલણનું નામ પૂછે તો ખાસ ધ્યાન રાખીશું દિનાર. ત્યારબાદ ટ્યુનિશિયા દેશની રાજધાની છે ટ્યુનિસ. અને ટ્યુનિશિયા દેશનું ચલણ છે દિનાર. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્બિયા દેશની રાજધાની છે બેલગ્રેડ. અને સર્બિયા દેશનું જે ચલણ પૂછે તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો દિનાર. ત્યારબાદ આગળ વધીએ. મેસિડોનિયા દેશની રાજધાનીનું નામ છે સ્કોપ્જે. અને મેસેડોનિયા દેશનું ચલણનું નામ પૂછે તો યાદ રાખવાનું છે દિનાર. ત્યારબાદ બોસ્નિયા હર્જેગોવિના. આ દેશની રાજધાનીનું નામ છે સરાયેવો. અને આ દેશ બોસ્નિયા હર્જેગોવિના આ દેશનું ચલણનું નામ યાદ રાખવાનું છે દિનાર.
ત્યારબાદ અલ્જીરિયા અથવા તો અલ્ગેરિયા, બંને એક જ છે. આ અલ્જીરિયા દેશ છે એની રાજધાની છે અલ્જીવર્સ, અને આ અલ્જીરિયા દેશનું ચલણનું નામ પૂછે તો તમારે યાદ રાખવાનું છે દિનાર. તો આ વિદ્યાર્થી મિત્રો માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણ દિનાર હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરવાના છીએ કે જે દેશનું ચલણ રિયાલ હોય, રિયલ હોય. તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ઈરાન દેશ. ઈરાન દેશની રાજધાનીનું નામ છે તહેરાન છે. ઈરાન દેશનું ચલણ પૂછે તો યાદ રાખીશું રિયાલ. અને વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં જ ઈરાન દેશ દ્વારા જે નવી કરન્સી લોન્ચ કરવામાં આવેલી છે એ કરન્સીનું નામ પણ આપણે યાદ રાખીશું તોમાન. ત્યારબાદ ઓમાન. ઓમાન દેશની રાજધાની છે મસ્કત, અને ઓમાન દેશનું ચલણ છે રિયાલ છે. ઓમાન દેશનું ચલણ યાદ રાખીશું રિયાલ. ત્યારબાદ સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા દેશની રાજધાનીનું નામ છે રિયાદ. શું છે? રિયાદ. અને સાઉદી અરેબિયા દેશનું ચલણનું નામ છે રિયાલ છે. શું છે? રિયાલ છે. ત્યારબાદ યમન. યમન દેશની રાજધાનીનું નામ છે સના, અને યમન દેશનું ચલણનું નામ છે રિયાલ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર પૂછાયેલ એવું કતાર દેશની રાજધાનીનું નામ શું છે? દોહા છે. કતાર દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખીશું રિયાલ. ત્યારબાદ બ્રાઝિલ. બ્રાઝિલ દેશની રાજધાનીનું નામ છે બ્રાઝિલિયા, અને બ્રાઝિલ દેશનું ચલણ પૂછાય તો યાદ રાખીશું રિયલ. શું છે? રિયલ, નહીં કે રિયાલ. ખાસ ધ્યાન રાખજો, બ્રાઝિલ દેશનું ચલણ રિયલ છે. ત્યારબાદ કંબોડિયા. કંબોડિયા દેશની રાજધાનીનું નામ છે નોમ પેન્હ, અને કંબોડિયા દેશનું ચલણ જે છે યાદ રાખીશું રિયલ. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણ શું હોય? રિયાલ હોય કે રિયલ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણનું નામ શું હોય? દિરહામ હોય. શરૂઆત કરીએ. યુનાઇટેડ આરબ અમીરાત એટલે કે સંયુક્ત આરબ અમીરાત, કે જેને ટૂંકમાં UAE કહે છે. તો યુનાઇટેડ આરબ અમીરાત એની રાજધાનીનું નામ છે અબુધાબી, અને આ યુનાઇટેડ આરબ અમીરાત દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે દિરહામ. શું છે? દિરહામ. ત્યારબાદ મોરોક્કો. મોરોક્કો દેશની રાજધાનીનું નામ છે રબાત, અને મોરોક્કો દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે દિરહામ. શું યાદ રાખવાનું છે? દિરહામ. તો વિદ્યાર્થી મિત્રો આ હતી માહિતી એવા દેશની કે જે દેશનું ચલણનું નામ શું હતું? દિરહામ હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની માહિતી મેળવીશું કે જે દેશનું ચલણનું નામ શું હોય? શિલિંગ હોય. શું હોય? શિલિંગ. શરૂઆત કરીએ કેન્યા. કેન્યા દેશની રાજધાનીનું નામ છે નૈરોબી, અને કેન્યા દેશનું ચલણનું નામ છે શિલિંગ. શું છે? શિલિંગ. ત્યારબાદ યુગાન્ડા. યુગાન્ડા દેશની રાજધાનીનું નામ છે કંપાલા, અને યુગાન્ડા દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખવાનું છે તમારે શિલિંગ. ત્યારબાદ ટાન્ઝાનિયા.
ટાન્ઝાનિયા દેશની રાજધાનીનું નામ છે દોદોમા અને ટાન્ઝાનિયા દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે શિલિંગ. શું યાદ રાખીશું? શિલિંગ. ટાન્ઝાનિયા દેશની રાજધાની પૂછાય તો દોદોમા અને ટાન્ઝાનિયા દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે શિલિંગ. ત્યારબાદ સોમાલિયા. સોમાલિયા દેશની રાજધાનીનું નામ છે મોગાદિશુ અને સોમાલિયા દેશનું ચલણ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે શિલિંગ. શું છે? શિલિંગ. તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની કે જે દેશનું ચલણનું નામ શું હોય? શિલિંગ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની માહિતી લઈશું કે જે દેશનું ચલણનું નામ શું હોય? વોન હોય. સૌથી પહેલા સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની રાજધાનીનું નામ સિઓલ છે અને દક્ષિણ કોરિયા દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે વોન. શું યાદ રાખવાનું છે? વોન. ને આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર પૂછાયેલું કે દક્ષિણ કોરિયા દેશની રાજધાનીનું નામ શું યાદ રાખવાનું છે? સિઓલ. ત્યારબાદ નોર્થ કોરિયા એટલે કે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયાની રાજધાનીનું નામ છે પ્યોંગયાંગ અને ઉત્તર કોરિયા દેશનું ચલણ પૂછાય તો ચલણ તમારે યાદ રાખવાનું છે વોન. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણ શું હોય? વોન હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની માહિતી મેળવીશું કે જે દેશનું ચલણ શું હોય? ક્રોન હોય. તો શરૂઆત કરીએ નોર્વે. નોર્વે દેશની રાજધાનીનું નામ છે ઓસ્લો અને નોર્વે દેશનું ચલણ છે ક્રોન. શું છે? ક્રોન. ઘણી વખત ક્રોના પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ ડેનમાર્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડેનમાર્ક દેશની રાજધાનીનું નામ છે કોપનહેગન અને ડેનમાર્ક દેશનું ચલણનું નામ છે ક્રોન. ઘણીવાર ક્રોના પણ કહેવામાં આવે છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વીડન. સ્વીડન દેશની રાજધાનીનું નામ છે સ્ટોકહોમ. શું છે? સ્ટોકહોમ. અને સ્વીડન દેશનું ચલણનું નામ છે ક્રોન. શું છે? ક્રોન. અને ઘણી વખત એને ક્રોના પણ કહેવામાં આવે છે. તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની કે જે દેશનું ચલણનું નામ ક્રોન અને ઘણીવાર એને ક્રોના પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણનું નામ શું હોય? ક્વાચા હોય. સૌથી પહેલા વાત કરીએ ઝામ્બિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઝામ્બિયા દેશની રાજધાનીનું નામ છે લુસાકા અને ઝામ્બિયા દેશનું ચલણ જો પૂછાય તો યાદ રાખવાનું છે ક્વાચા. શું યાદ રાખવાનું છે? ક્વાચા. ત્યારબાદ મલાવી. મલાવી દેશની રાજધાનીનું નામ છે લિલાંગવે અને મલાવી દેશનું ચલણ પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું છે ક્વાચા. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણ શું હોય? ક્વાચા હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની માહિતી મેળવીશું કે જે દેશનું ચલણ શું હોય? મન્નત હોય. તો શરૂઆત કરીએ અઝરબૈજાન. તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો આ કન્ટ્રી આર્મેનિયા સાથે યુદ્ધમાં લઈને ચર્ચામાં રહી હતી. તો કરંટ અફેરની દ્રષ્ટિએ પણ વિદ્યાર્થી મિત્રો આ કન્ટ્રી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અઝરબૈજાન કે જે દેશની રાજધાનીનું નામ છે બાકુ અને અઝરબૈજાન દેશ કે જેના ચલણનું નામ છે મનત. તો ખાસ ધ્યાન રાખીશું એ દેશના ચલણનું નામ મનત.
તો ફરી વખત રિપીટ કરું, અઝરબૈજાન દેશ એની રાજધાનીનું નામ બાકુ છે અને અઝરબૈજાન દેશ કે જેના ચલણનું નામ છે મન્નત. ત્યારબાદ તુર્કમેનિસ્તાન. તુર્કમેનિસ્તાન દેશની રાજધાનીનું નામ છે અશગાબાદ અને તુર્કમેનિસ્તાન દેશનું ચલણનું નામ છે મન્નત. તો ખાસ ધ્યાન રાખીશું, તુર્કમેનિસ્તાન દેશના ચલણનું નામ મન્નત. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણનું નામ મન્નત હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણનું નામ પેસો હોય, પીસો હોય. તો શરૂઆત કરીએ ચીલી. આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો ચીલી દેશનું ચલણ પૂછાઈ ગયેલું. ચીલી દેશની રાજધાનીનું નામ છે સેન્ટિયાગો અને ચીલી દેશનું ચલણનું નામ છે પેસો. ત્યારબાદ આગળ વધીએ મેક્સિકો. મેક્સિકો દેશની રાજધાનીનું નામ છે મેક્સિકો સિટી અને મેક્સિકો દેશનું ચલણનું નામ પેસો છે. ત્યારબાદ આગળ વધીએ કોલંબિયા. કોલંબિયા દેશની રાજધાનીનું નામ છે બોગોટા અને કોલંબિયા દેશનું ચલણનું નામ છે પેસો. ત્યારબાદ ક્યુબા. ક્યુબા દેશની રાજધાનીનું નામ છે હવાના અને ક્યુબા દેશનું ચલણનું નામ છે પેસો. તો ખાસ ધ્યાન રાખીશું, ક્યુબા દેશની રાજધાનીનું નામ હવાના અને ક્યુબા દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખીશું પેસો. ત્યારબાદ ગિની બિસાઉ. ગિની બિસાઉ દેશની રાજધાનીનું નામ છે બિસાઉ અને ગિની બિસાઉ દેશનું ચલણનું નામ પેસો છે. ત્યારબાદ આર્જેન્ટિના. આર્જેન્ટિના દેશની રાજધાનીનું નામ છે બ્યુનસ આયર્સ અને આર્જેન્ટિના દેશનું ચલણનું નામ પેસો છે. ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ દેશની રાજધાનીનું નામ છે મનીલા અને ફિલિપાઇન્સ દેશનું ચલણ પૂછાય તો યાદ રાખવાનું છે પીસો. શું યાદ રાખવાનું છે? પીસો. અને વિદ્યાર્થી મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર આની રાજધાની પૂછાયેલી છે. ફિલિપાઇન્સ દેશની રાજધાની મનીલા અને ચલણ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે પીસો. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી એવા દેશની હતી કે જે દેશનું ચલણનું નામ પેસો હોય ને પીસો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા દેશની માહિતીની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ યુઆન હોય, યેન હોય. તો શરૂઆત કરીએ ચીન. ચીન દેશની રાજધાની બેઇજિંગ છે અને ચીન દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખીશું યુઆન. ત્યારબાદ જાપાન દેશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જાપાન દેશની રાજધાનીનું નામ છે ટોક્યો અને જાપાન દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખવાનું છે યેન. તો આ હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની માહિતી કે જે દેશનું ચલણ યુઆન હોય, યેન હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ લેવ હોય. તો શરૂઆત કરીએ રોમાનિયા. રોમાનિયા દેશની રાજધાનીનું નામ છે બુખારેસ્ટ અને રોમાનિયા દેશનું ચલણનું નામ છે લેવ. શું છે? લેવ છે. ત્યારબાદ બલ્ગેરિયા. બલ્ગેરિયા દેશની
રાજધાનીનું નામ છે સોફિયા અને બલ્ગેરિયા દેશનું ચલણનું નામ છે લેવ. તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની કે જે દેશનું ચલણનું નામ લેવ કે લેવ હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરવાના છીએ કે જે દેશનું ચલણનું નામ શું હોય? ફ્રાંક હોય. શું હોય? ફ્રાંક, કે જેને ફ્રેન્ક પણ કહેવામાં આવે છે. પહેલું જ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ દેશની રાજધાનીનું નામ બર્ન છે અને સ્વિટ્ઝરલેન્ડ દેશ કે જેનું ચલણ જે છે એ ચલણ છે ફ્રાંક. શું છે? ફ્રાંક, કે જેને સ્વિસ ફ્રાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રવાન્ડા. રવાન્ડા દેશની રાજધાનીનું નામ છે કિગાલી અને રવાન્ડા દેશનું ચલણનું નામ છે ફ્રાંક. શું છે? ફ્રાંક. ત્યારબાદ બુરુંદી. બુરુંદી દેશની રાજધાનીનું નામ છે બુજુમ્બુરા અને બુરુંદી દેશનું ચલણનું નામ ફ્રાંક છે. ત્યારબાદ નાઇજર. નાઇજર દેશની રાજધાનીનું નામ છે નિયામી અને નાઇજર દેશનું ચલણનું નામ છે ફ્રાંક. શું છે? ફ્રાંક. ત્યારબાદ આગળ વધીએ. સેનેગલ. સેનેગલ દેશની રાજધાનીનું નામ છે ડકાર અને સેનેગલ દેશનું ચલણનું નામ પૂછાય તો ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રાંક છે. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી એવા દેશની કે જે દેશનું ચલણ શું હોય? ફ્રાંક હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ સોમ હોય, સોમોની હોય. તો શરૂઆત કરીએ ઉઝબેકિસ્તાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની રાજધાની કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉઝબેકિસ્તાન કે જેની રાજધાની છે તાસ્કંદ અને ઉઝબેકિસ્તાન દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે સોમ. ત્યારબાદ કિર્ગિસ્તાન, એની રાજધાની કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિર્ગિસ્તાન દેશની રાજધાની છે બિશ્કેક. ખાસ ધ્યાન રાખીશું. અને કિર્ગિસ્તાન દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે સોમ. ત્યારબાદ તાઝિકિસ્તાન, જેને કહેવાય છે તજીકિસ્તાન. આ તાઝિકિસ્તાન દેશ એની રાજધાનીનું નામ છે દુશાન્વે અને તાઝિકિસ્તાન દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખવાનું છે સોમોની. તો આ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો એવા દેશની કે જે દેશનું ચલણનું નામ શું હોય? સોમ હોય કે સોમોની હોય. હવે વિદ્યાર્થી મિત્રો એવા દેશની ચર્ચા કરીશું કે જે દેશનું ચલણ શું હોય? યુરો હોય. તો ઓટોમેટિક તમને ખબર પડી જાય કે હવે કયા દેશો હશે? બધા યુરોપ દેશો હશે અને એનું ચલણ શું હશે? યુરો. હવે ખાસ ધ્યાન રાખજો, જૂના નામ હવે યાદ ન રાખતા. હવે જે દેશ યુરોપમાં આવતા હોય એનું હાલનું ચલણ હવે શું થઈ ગયું છે? યુરો થઈ ગયું છે. ગ્રીસ હોય, જર્મની હોય, ઓસ્ટ્રિયા હોય, ઇટાલી હોય, આ બધા યુરોપ દેશના કે યુરોપ ખંડના દેશો થઈ ગયા. તો હવે જૂના ચલણ યાદ ન રાખતા. હવે નવું ચલણ કયું છે? યુરો. બધામાં કયું ચલણ લાગુ પડશે? યુરો. સૌથી પહેલા વાત કરીએ આયર્લેન્ડ દેશ, એની રાજધાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે આયર્લેન્ડ દેશની રાજધાની છે ડબલિન અને આયર્લેન્ડ દેશનું ચલણ શું છે? યુરો છે. હવે દરેક દેશમાં ચલણ તો ફિક્સ જ હશે. શું આવશે? યુરો જ હશે, કારણ કે યુરોપ દેશના છે. ઇટાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇટાલી દેશની રાજધાની છે
રોમ અને ઇટાલી દેશનું ચલણ છે યુરો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓસ્ટ્રેલિયા નથી, શું છે? ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રિયા દેશની રાજધાની છે વિયેના અને ઓસ્ટ્રિયા દેશનું ચલણ શું હશે? યુરો હશે, કારણ કે યુરોપ ખંડમાં આવેલું છે. અને ખાસ ધ્યાન રાખજો, ઓસ્ટ્રિયા દેશ કે જેની રાજધાની વિયેના અને ઓસ્ટ્રિયા દેશનું ચલણ શું થશે? યુરો થશે. ત્યારબાદ ગ્રીસ. ગ્રીસની રાજધાની છે એથેન્સ અને ગ્રીસ દેશનું હાલનું ચલણ કયું છે? તો યાદ રાખીશું યુરો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જર્મની. જર્મની દેશની રાજધાની છે બર્લિન અને હાલનું જે જર્મનીનું ચલણ છે, જર્મની દેશનું ચલણ છે યુરો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેધરલેન્ડ. નેધરલેન્ડ દેશની રાજધાની છે એમ્સ્ટર્ડમ અને નેધરલેન્ડ દેશનું હાલનું ચલણ છે યુરો. ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્ટુગલ. પોર્ટુગલ દેશની રાજધાની છે લિસ્બન અને હાલનું જે પોર્ટુગલ દેશનું ચલણ છે એ ચલણ છે યુરો. જૂનું ચલણ હતું એસ્ક્યુડો, હવે શું આવી ગયું છે ચલણમાં? યુરો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલેન્ડ. પોલેન્ડ દેશની રાજધાની છે વોર્સો. પહેલા એનું ચલણ હતું ઝલોટી, હવે આ દેશનું ચલણનું નામ શું છે અત્યારે હાલમાં? યુરો છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનલેન્ડ. ફિનલેન્ડ દેશની રાજધાની છે હેલ્સિકી અને હાલ ફિનલેન્ડ દેશનું ચલણ કયું છે? યુરો છે. ત્યારબાદ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રાન્સ દેશ. ફ્રાન્સ દેશની રાજધાની છે પેરિસ અને હાલ ફ્રાન્સ દેશનું ચલણ છે યુરો. પહેલા ફ્રાંક હતું, અત્યારે શું છે? યુરો છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેન. સ્પેન દેશની રાજધાની છે મેડ્રિડ અને હાલ સ્પેન દેશનું ચલણ છે યુરો. તો ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ છે સાયપ્રસ. સાયપ્રસ દેશની રાજધાની છે નિકોસિયા અને હાલ સાયપ્રસ દેશનું ચલણ યુરો છે. શું છે? યુરો છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેલ્જિયમ. બેલ્જિયમ દેશની રાજધાની છે બ્રસેલ્સ અને હાલ બેલ્જિયમ દેશનું ચલણ છે યુરો. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી હતી એવા દેશ કે જે યુરોપ ખંડની અંદર આવેલા હતા. તો ત્યાં દરેક દેશમાં એક સેમ કરન્સી યુરો અત્યારે ચાલી રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો, એવા દેશની ચર્ચા કરીશું જે દેશની કરન્સીના નામ અલગ હશે. અત્યાર લગીન મેં દરેક દેશ એની કરન્સી ભણાવીને આમ સેમ હોય એવી રીતનું મેં ભણાવ્યું. હવે આ લાસ્ટ છે કે જેની અંદર બધું મિક્સ હશે, અલગ ડિફરન્ટ કરન્સી હશે. તો એને યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો અવશ્ય પ્રયત્ન કરજો. શરૂઆત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીથી અને એ છે સાઉથ આફ્રિકા, કે જેને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? દક્ષિણ આફ્રિકા, કે જેની રાજધાની છે પ્રિટોરિયા, કેપટાઉન અને બ્લોમફોન્ટેઇન, કે જે કોની રાજધાની છે? સાઉથ આફ્રિકા દેશની રાજધાની છે. અને એનું ચલણ, સાઉથ આફ્રિકા દેશનું ચલણનું નામ છે રેન્ડ. શું છે? રેન્ડ છે. અને વિદ્યાર્થી મિત્રો, જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એક ઇન્ફોર્મેશન અહીં આપી દઉં કે તમે સ્ક્રીન ઉપર બેંક નોટની ઇમેજ જોઈ રહ્યા છો ને, આ એ વ્યક્તિ છે કે એ છે નેલ્સન મંડેલા. ચલો ત્યારબાદ આગળ વધીએ. બાંગ્લાદેશ. બાંગ્લાદેશની રાજધાનીનું નામ છે ઢાકા અને બાંગ્લાદેશનું ચલણ પૂછે તો યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ટકા.
અને વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જે બેંક નોટની ઇમેજ જોઈ રહ્યા છો એ છે શેખ મુજીબુર રહેમાન. ત્યારબાદ ભૂટાન દેશ. ભૂટાન દેશની રાજધાનીનું નામ છે થિમ્પુ અને ભૂટાન દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે નગુલ-ટ્રમ્પ. ત્યારબાદ મ્યાનમાર. મ્યાનમાર દેશની રાજધાનીનું નામ છે નેયપૈતાવ અને મ્યાનમાર દેશનું ચલણનું નામ પૂછાય તો યાદ રાખવાનું છે તમારે કયાત. ત્યારબાદ અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન દેશની રાજધાનીનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે કાબુલ અને અફઘાનિસ્તાન દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે અફઘાની. ત્યારબાદ મંગોલિયા. મંગોલિયા દેશની રાજધાનીનું નામ છે ઉલાનબટોર અને મંગોલિયા દેશનું ચલણનું નામ તમારે યાદ રાખવાનું છે તુગ્રીક. અને વિદ્યાર્થી મિત્રો જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જે તમે બેંક નોટની ઇમેજ જોઈ રહ્યા છો એમાં આ જે ઇમેજ છે એ ચંગીઝ ખાનની ઇમેજ છે. ત્યારબાદ મલેશિયા. મલેશિયા દેશની રાજધાનીનું નામ છે કુઆલમપુર અને મલેશિયા દેશનું ચલણનું નામ છે રિંગિટ. શું છે? રિંગિટ છે. મલેશિયા દેશનું ચલણનું નામ છે રિંગિટ. ત્યારબાદ વિયેટનામ. વિયેટનામ દેશની રાજધાનીનું નામ છે હનોઈ અને વિયેટનામ દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ડોંગ. ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થાઈલેન્ડ. થાઈલેન્ડ દેશની રાજધાનીનું નામ છે બેંકોક અને થાઈલેન્ડ દેશનું ચલણનું નામ તો યાદ રાખવાનું છે બાહટ. ઘણા બાટ કે ઘણા થાઈ બાટ કે બધું એક જ છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે લાસ્ટ યર ન્યૂઝમાં બહુ જ આ કન્ટ્રી ચર્ચામાં રહ્યું હતું કે તુર્કી દેશનું ચલણ લીરા એ ડાઉન થઈ રહ્યું છે યુએસની સાપેક્ષમાં, તો એને લઈને ચર્ચામાં હતું. તુર્કી દેશ. તુર્કી દેશની રાજધાનીનું નામ છે અંકારા અને તુર્કી દેશનું ચલણનું નામ છે લીરા. શું છે? લીરા. ત્યારબાદ ઇઝરાયલ. ઇઝરાયલ દેશની રાજધાનીનું નામ છે જેરુસલેમ અને ઇઝરાયલ દેશનું ચલણનું નામ છે ન્યૂ શેકેલ. શું છે? ન્યૂ શેકેલ. ત્યારબાદ ઇથોપિયા. ઇથોપિયા દેશની રાજધાનીનું નામ છે એડિસ અબાબા અને ઇથોપિયા દેશનું ચલણનું નામ છે બિરર. શું છે? બિરર. આફ્રિકન કન્ટ્રીઓ છે બધી. ત્યારબાદ છે ઘાના. ઘાના દેશનું રાજધાનીનું નામ છે અકરા અને ઘાના દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે સેદી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બેંક નોટ પણ બહુ જ ચર્ચામાં રહેલી હતી વેનેઝુએલાની બેંક નોટ. એનું પણ અવમૂલ્યન થયું હતું. વેનેઝુએલા. વેનેઝુએલા દેશની રાજધાની છે કરાકાસ અને વેનેઝુએલા દેશનું ચલણનું નામ છે બોલીવર. શું છે? બોલીવર. ત્યારબાદ પેરુ. પેરુ દેશની રાજધાનીનું નામ છે લીમા અને પેરુ દેશનું ચલણનું નામ છે
ન્યુસોલ, તો ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર આ પૂછાયેલું કે રશિયા દેશ એની રાજધાનીનું નામ શું છે? મોસ્કો છે. અને રશિયા દેશનું ચલણ પૂછાય તો યાદ રાખવાનું છે તમારે રૂબલ. ત્યારબાદ કોસ્ટારિકા. કોસ્ટારિકા દેશની રાજધાનીનું નામ છે સેન જોસ અને કોસ્ટારિકા દેશનું ચલણનું નામ તમારે યાદ રાખવાનું છે કોલન. ત્યારબાદ ગ્વાટેમેલા. ગ્વાટેમેલા દેશની રાજધાનીનું નામ છે ગ્વાટેમેલા સિટી અને ગ્વાટેમેલા દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે ક્વાઝલ. શું યાદ રાખવાનું છે? ક્વાઝલ. ત્યારબાદ વાત કરીએ નાઇજીરિયા. નાઇજીરિયા દેશની રાજધાનીનું નામ છે લાગોસ અને નાઇજીરિયા દેશનું ચલણનું નામ છે નાયરા. શું છે? નાયરા. ત્યારબાદ આગળ વધીએ યુક્રેન. યુક્રેન દેશની રાજધાનીનું નામ છે કીવ અને યુક્રેન દેશનું ચલણનું નામ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે હિરવિનિયા. ત્યારબાદ કઝાકિસ્તાન. કઝાકિસ્તાન દેશની રાજધાનીનું નામ છે અસ્તાના અને કઝાકિસ્તાન દેશ કે જેનું ચલણનું નામ છે ટેંગે. શું છે? ટેંગે. તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી હતી વિવિધ દેશોના રાજધાની અને ચલણને લઈને. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણપણે ખ્યાલ આવ્યો હશે કે અલગ અલગ દેશ હોય છે જેના અલગ અલગ ચલણ કે જેના તમે નામ સાંભળ્યા, રૂપિયો, ડોલર, ફ્રાંક, ક્વાચા, તો શિલિંગ વગેરે જેવી કરન્સીના નામ પણ સાંભળ્યા. અલગ અલગ નવી કન્ટ્રીના નામ પણ સાંભળ્યા. અલગ અલગ નવી કન્ટ્રીના કેપિટલના નામ પણ સાંભળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અત્યાર સુધીમાં જે પૂછાયેલા છે કે જે વિવિધ દેશના ચલણને લઈને, તો એના ઉપર એક નજર કરીએ. સૌથી પહેલું જોડકા જોડોમાં પૂછાયેલું છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. આ સાઈડ બધા કન્ટ્રીના નામ છે, આ સાઈડ એ કન્ટ્રીના કરન્સીના નામ આપેલા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. જાપાન કન્ટ્રી. જાપાન કન્ટ્રીની કરન્સી છે યેન. કુવેત. કુવેતની કરન્સી છે દિનાર. બ્રાઝિલ. બ્રાઝિલની કરન્સી છે રિયલ. દુબઈ. દુબઈ ના હોવું જોઈએ પણ એક્ઝામમાં આ રીતનું પૂછાયેલું હતું. દુબઈ કન્ટ્રી નથી, બરાબર. દુબઈ એક પ્રકારનું યુએઈમાં આવેલું શહેર છે. તો અહીંયા શું હોવું જોઈએ? યુનાઇટેડ આરબ અમીરાત. આવું હોવું જોઈએ તો સેટ થાય કે યુએઈ કન્ટ્રીનું જે ચલણ છે એ શું છે? દિરહામ છે. ચલો, ક્લિયર થઈ ગયું. ચલો, ચારેયના આપણે જવાબ બી લાવી દીધા. બસ હવે જોડવાનું છે. ચલો, જાપાન, એનું યેન હોવું જોઈએ તો એની સામે ત્રીજું. ચલો, આ ઓકે છે. કુવેત. કુવેતની કરન્સી દિનાર, બીની સામે પેલું હોવું જોઈએ. ચલો, આ બી છે. બ્રાઝિલની કરન્સી રિયલ. ચલો, સીની સામે ચોથું હોવું જોઈએ તો ઓટોમેટિક યુએઈની કરન્સી શું છે? દિરહામ છે. તો આપણો રાઈટ આન્સર અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઇન્સ્પેક્ટર જીએસએસબી ઇન્સ્પેક્ટર 2019માં પૂછાયેલું હતું. વિદ્યાર્થી મિત્રો, જોયું તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આ ટોપિકમાં જોડકાવાળા જ ક્વેશ્ચન પૂછે છે કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. ચલો, સાઉથ કોરિયા, એની કરન્સી છે વોન. સ્પેન. સ્પેનની કરન્સી છે યુરો. જોર્ડન. જોર્ડનની કરન્સી છે દિનાર. અને મલેશિયા. મલેશિયાની કરન્સી છે રિંગિટ. ચલો, ક્લિયર થઈ ગયું.
તો એની સામે ચોથું, ચલો એની સામે ચોથું, બીની સામે બીજું, બીની સામે બીજું, જોર્ડન દિનાર, સીની સામે ત્રીજું, અને મલેશિયા ડીની સામે પહેલું. આપણો આન્સર અહીંયા ક્લિયર છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ચલો ક્લિયર. ફરી ગૌણ સેવામાં પૂછાયેલું જોડકું જ, બરાબર. નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો હવે ખબર પડી ને આ ટોપિક આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેટલો ઇમ્પોર્ટન્ટ બની જાય છે. રશિયા, રશિયાની કરન્સી છે રૂબલ, ઈરાકની કરન્સી છે દિનાર, ઇજિપ્તની કરન્સી છે પાઉન્ડ, ઇટાલીની કરન્સી છે યુરો. જૂનું ચલણ લીરા હતું, પણ અત્યારે ઇટાલીનું ચલણ શું છે? યુરો છે. તો ચલો ક્લિયર થઈ ગયું. તો એની સામે ત્રીજું, એની સામે ત્રીજું, બીની સામે બીજું, બીની સામે બીજું, એટલે આ હવે આવશે નહીં. ચલો એની સામે ત્રીજું, બીની સામે બીજું, સીની સામે ચોથું, અને ડીની સામે પહેલું. આપણો રાઈટ આન્સર અહીંયાથી બહાર આવી ગયો, ઓપ્શન એ. ચલો ફરી ગૌણ સેવામાં પૂછાયેલું જોડકું. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જ્યારે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક્ઝામની તૈયારી કરતા હો તો તમારે આ ટોપિક અવશ્ય કરવો જ પડે. ફરી જોડકાના રૂપમાં જ ચલણ પૂછેલું છે. બાંગ્લાદેશ કે જેની રાજધાની, બાંગ્લાદેશ કે જેનું ચલણ છે ટકા અથવા તો ટાકા, રાજધાની પૂછે તો ઢાકા. કેનેડા, કેનેડા દેશનું ચલણ છે ડોલર. ચીલી, ચીલીની કરન્સી છે પેસો, અને ઈરાનનું ચલણ છે રિયાલ. ચલો જોડકા ક્લિયર છે. તો એની સામે ત્રીજું, એની સામે ત્રીજું, બીની સામે પહેલું, બીની સામે પહેલું, સીની સામે ચોથું, સીની સામે ચોથું, અને ડીની સામે બીજું. તો આપણો આન્સર અહીંયા ઓપ્શન નંબર શું થાય છે? બી થાય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો લેક્ચર વિવિધ દેશની રાજધાની અને તેનું ચલણ. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટલી ખબર પડી હશે અલગ અલગ કન્ટ્રી, એના કેપિટલ અને કરન્સીને લઈને. શક્ય એટલું છે ને વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને ઇઝી કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાકી કેવું થાય ખબર છે, અલગ અલગ તમે બુકો જોશો ને એમાં એશિયા દેશના અલગ, આફ્રિકાના દેશના અલગ, અમેરિકા દેશના આખા અલગ અલગ એ રીતનું કરીને આપ્યું હોય. હવે એમાં કરન્સી કેટલી જગ્યાએ સેમ થતી હોય, એના કારણે સ્ટુડન્ટ પ્રોબ્લેમ અનુભવી રહ્યા હોય. એના કારણે જ આ લેક્ચર વિદ્યાર્થી મિત્રો મેં પ્રિપેર કરેલું છે કે એક મારી નાનકડી મહેનતથી છે ને તમને 1 માર્ક્સ મળી જાય. એટલા માટે જ છે ને મેં આખી કરન્સી વાઇઝ છે ને કન્ટ્રીને અલગ કરી કે જેથી સ્ટુડન્ટને ફટાફટ બધી ખબર પડી જાય. અને જ્યારે બી મેં લેક્ચર તમને ડિલીવર કર્યું ને ત્યારે તમે બેંક નોટ જોજો, એમાં વારે ઘડીએ તમને ટીક માર્ક કરીને આપતો હતો, જેથી તમારી મગજમાં એ શું થઈ જાય? ઉતરી જાય. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણપણે આ લેક્ચરની ખબર પડી હશે. ફરી મળીશું જીકેના નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન. જય હિન્દ, જય ભારત.